તાપના ટોર્ચરથી ગુજરાતના નાગરિકો પુકારી ઉઠ્યા ત્રાહિમામ. અંગ દજાડતી ગરમીથી નાગરિકો થઈ ગયા હેરાન પરેશાન. દિવસે કાળઝાળ ગરમી અને રાત્રે અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ ગુજરાતવાસીઓ. અને હજુ પણ આકરા તાપનું ટોર્ચર 10 એપ્રિલ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી. આજે 44.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટના નાગરિકો 44 ડિગ્રી આકરા તાપમાં શેકાયા. અમરેલીમાં 43.8 ડિગ્રી, જ્યારે ભુજ, અમદાવાદ અને ડીસામાં તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર પહોંચ્યો. આ તરફ વડોદરા અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આવતીકાલ એટલે કે 9 એપ્રિલે કચ્છ, રાજકોટ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આકરા તાપથી બચવા માટે નાગરિકો વોટર પાર્ક, આઈસ્ક્રીમ, જ્યુસ પાર્લર, સ્નો પાર્ક, સ્વિમિંગ પુલ પહોંચી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. જોકે 10 એપ્રિલ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીના પારામાં ઘટાડો થશે. પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાતા તાપમાનનો પારો ગગડશે. એટલું જ નહીં, માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. કાળઝાળ ગરમીથી દર્દીઓને બચાવવા સુરત સ્મીમેર હોસ્પિટલમાં એર કુલર અને વધારાના પંખા મૂકવામાં આવ્યા છે. દર્દીઓ અને તેમના પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોટા એર કુલર અને પંખા રાખવામાં આવ્યા છે.